અમદાવાદમાં રાધે ફાર્મ ખાતે માના ગરબાની પ્રી નવરાત્રીના ભાગરૂપે ગરબાની રમઝટ જામી હતી। અમદાવાદ ગાંધીનગર હાઈવે પર સ્થિત શ્રી રાધે ફાર્મ ખાતે 22 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર સુધી 10 દિવસીય માનો ગરબો 2025નો ભવ્ય ઉત્સવ યોજાશે। આ વર્ષે કાર્યક્રમ વધુ વિશાળ સ્તરે યોજાઈ રહ્યો છે, જ્યાં દરરોજ 7,000થી વધુ ખેલૈયાઓ પરંપરાગત ગરબાના તાલે ઝૂમશે અને કુલ 75,000થી વધુ લોકો આ મહોત્સવનો લાભ લેશે, જેને અનુલક્ષીને પ્રી નવરાત્રીનું આયોજન કરાયું, જેમાં મુખ્ય મહેમાન તરીકે મનોજ અગ્રવાલ, ડીસી ક્રાઇમ અને રેલ, પાયલબેન કુકરાણી, રીટાબેન પટેલ, બાબુલાલ જમનાદાસ પટેલ, સોનાલીબેન, વીરેનભાઈ ઉપસ્થિત રહ્યા હતા। માનો ગરબોના આયોજકો મહર્ષિ ગોપાલભાઈ પટેલ, ગોપાલભાઈ અરવિંદભાઈ પટેલ, દીપ કનુભાઈ પટેલ અને પૂજા દલાલ ધોળકિયાએ તેમનું અભિવાદન કર્યું હતું। આ ગરબાની ખાસિયત એ છે કે અહીં ખાસ મંડળી ગરબાનું પણ આયોજન કરાયું છે। 10 દિવસ 10 કલાકારોની સાથે ટ્રેડિશનલ ગરબાની રમઝટ બાદ ખાસ મંડળી ગરબાનું આયોજન કરાયું છે। આ વર્ષે ગરબા સ્થળે પ્રથમવાર ફની માર્કેટનું પણ આયોજન થશે, જેનું નામ છે સાંકડી સેલ, જેમાં ઘર આંગણે અને નાના ઉદ્યોગકારો દ્વારા ઇમિટેશન જ્વેલરી, હેન્ડક્રાફ્ટેડ એક્સેસરીઝ, એથનિક વેર, ચણિયાચોળી, હોમ ડેકોર અને નાના મોટા ફેસ્ટિવલ પ્રોડક્ટ્સ ઉપલબ્ધ રહેશે। આ પ્લેટફોર્મ લોકલ ઉદ્યોગકારોને પ્રોત્સાહિત કરશે અને મુલાકાતીઓને ખરીદીનો નવો અનુભવ કરાવશે। અહીં વાત એ છે કે માના ગરબાનું ડેકોરેશન ગામઠી સ્ટાઇલમાં છે, કે જેનાથી આપણી સંસ્કૃતિની ઝલક જોવા મળે। ડેકોરેશનમાં 51 શક્તિપીઠને ડેકોર કરાવ્યું છે। પટેલ મહર્ષિ ગોપાલભાઈ, હું નીલાંબુજ મંડપમ પ્રાઇવેટ લિમિટેડનો ડાયરેક્ટર છું અને આ વર્ષે આપણે માના ગરબાનું આયોજન પ્રથમ ચરણમાં કરી રહ્યા છે। બાડગામ ખાતે, જે અમદાવાદ ગાંધીનગરથી 10 મિનિટના અંતરે છે, તેમ છતાંય અને આ આયોજન એવા હેતુથી કરીએ છીએ કે આબાલ વૃદ્ધ સૌ કોઈ, નાના બાળક 5 વર્ષથી લઈને વડીલ સુધી અહીંયા આયોજનનો ભાગ લઈ શકે છે। એના માટે આપણે નગરીનું આયોજન કર્યું છે। નગરી આપ વિડીયોમાં જોશો એ પ્રમાણે આખી નગરી એક ગામથી ગામનું પાદર હોય એ પ્રમાણે બતાવવામાં આવી છે, કે જ્યાં આવીને આપણું જે મૂળ છે, આપણા જે મૂળ સંસ્કારો છે, તે આપણા વડીલો આપણામાં કહી શકે, આપણને એમના અનુભવો સમજાવી શકે, વિતરણ આપણી સાથે વાતચીત અને સંવાદ કરી શકે। ખાસ કરીને આજે આયોજન કરવામાં આવે પ્રી નવરાત્રી, કોણ કોણ ઉપસ્થિત રહ્યા, આવનાર સમયમાં તમારી સેફટી અને જે કાર્યક્રમ રહેવાનો છે કઈ રીતે? આજની પ્રી નવરાત્રીની અંદર પ્રી નવરાત્રી અમે નહીં કહીએ, પણ અમે આપણા સાથી મિત્રોની નવરાત્રી કહીશું, કે જે આવતીકાલે 20-21 થી લઈને નવરાત્રીનો દશેરા સુધી જે નવરાત્રીના દિવસો ચાલી રહ્યા છે, એમાં બંદોબસ્તમાં ભાગરૂપે ઉભા રહે છે, તે લોકો માટે આપણે આજનું આયોજન કર્યું છે। તેમના પરિવાર માટે આજનું આયોજન કર્યું છે, કે જેમાં પોલીસ કર્મીઓ આવી ગયા, ફાયર કર્મીઓ આવી ગયા, હોમગાર્ડ કર્મીઓ આવી ગયા, એ બધાના પરિવાર માટે આપણે આયોજન કર્યું છે। એટલે એ લોકો બંદોબસ્તમાં જાય તેની પહેલા એક નવરાત્રી, એક દિવસ, એક રાત તો એમના પરિવાર સાથે માતાજીના નામે ગરબે ઘૂમી શકે। ખાસ કરીને કોણ આજે ઉપસ્થિત રહ્યું હતું અને જે ફાયર સેફટી અને જે પોલીસની ગાઈડલાઈન છે તે મુજબ આપની કઈ રીતના વ્યવસ્થા કરવામાં આવી છે? આજે શ્રી મનોજભાઈ અગ્રવાલ સાહેબ ઉપસ્થિત રહ્યા હતા, જે ડીજી છે ક્રાઇમ અને રેલવેઝના। અને ફાયર અને સેફટીમાં એ રીતનું છે કે આપણે એક એન્ટ્રન્સ છે, 2 એક્ઝિટ છે અને 6 ઇમરજન્સી ગેટ છે, અને 6 ઇમરજન્સી ગેટ્સ ઉપર આપણે ફાયર એક્સટિંગ્યુશર મૂકેલા છે, કે એમને ડાયરેક્ટ ગ્રાઉન્ડ સુધીની અવેલેબિલિટી થાય એ રીતનો પેસેજ છે। ફાયર સેફટીમાં 60થી પણ વધારે ફાયર એક્સટિંગ્યુશર બાટલાને એવું છે। એમનું સેફટીનું ગાઈડલાઈન જોવા જઈએ તો આપણે 100-200થી વધારે સિક્યુરિટી ગાર્ડ્સને એમનું આયોજન કરેલ છે, એમનું વ્યવસ્થા કરેલ છે, જેમાં 80 જેવા બાઉન્સર્સ છે, 40 કે 45 જેવા ફિમેલ બાઉન્સર્સ છે અને બાકીના સિક્યુરિટી ગાર્ડ છે। અને આપણા ત્યાં લમસમ 1500થી 2700 ગાડીનો, 1500 થી 2000 4 વ્હીલરનું પાર્કિંગ છે અને 5 થી 6000 2 વ્હીલરનું પાર્કિંગની આપણે એમ્પલ પાર્કિંગની વ્યવસ્થા કરેલ છે। ખાસ કરીને મેડિકલની વાત કરવામાં આવે તો મેડિકલની રીતે કઈ રીતે ગોઠવવામાં આવ્યું છે અને 12 વાગ્યા પછી જે ગાઈડલાઈન પોલીસ છે એના પછીનો શું નવરાત્રી ચાલુ રાખવા માટેના કોઈ પ્રયાસ તમારા તરફથી કરવામાં આવ્યો? ઓકે, મેડિકલી પોઈન્ટ ઉપર આપણે જોવા જઈએ તો આપણે ગરબા ગ્રાઉન્ડની અંદર જ આ વર્ષે એવું એક અભિયાન ચલાવીએ છીએ, કે એક નાનો એક એવો શું કહેવાય કે સોરી